છો હો તમારે યાર અસન છો તાર ને વલ્લો ને અસન છો તમારની મે છો તો છે ઓ બનો છો આ ખાટલું ખાટલું વાળો સુરત કઈ નાખે બે જીતે ખાટલું તો સુરત ના કેવે છો એમ બેહવાનો હુવા આરામ કરવા જોઈએ કે ખાટલું નહીં પણ આ તઈ ઘેર વેણ જાય થી લાવ્યો કઈ વાંધી આમ એ પણ કોઈ દન નહીં આવે આજે કેમ તો આજે કો બપોરે છરકી જો આજ રંગા ભાઈ તો આમ એવું આવો 4 વાગે યોડે અરે કઈક તમે કોમ ના આવ્યા છે અમથા તો આપને કોઈ દન નહીં આવે કોમ ના તો કઈક હોય કોમ નાના મોટી એવું હા તો ખરું નહીં તો કોઈ દન આવે નહીં મેં કીધું દાદા તું આજે છરકી ગયું ટોપ ને એમાં કોઈ તમે પેલો હપ્તો લેતેલા હોનો લેતેલા મેં કહો હપ્તો તો મારે જ લેવાના છે આટલો ધીરણ હેલો હા ખેતી ધીરણ નો આલે છે એમ કે આલે ને કરવા પડે છે શું કરવા પડે એમ માહિતી બધા કાગળિયા કરવા પડે એમ કાગળિયા એના કરતે તમે હપ્તો નથી લો એ તમે ધીરણ કરો પાક ધીરણ પેલો હપ્તા મરાઈ જઈશું ના પાક ધીરણ બેંક માં વાલે છે એ બરોબર હા તમે લો છો તમારી માહિતી બધી થઈ જશે તમારે કાગળિયા લાવવા પડશે બધા કાગળિયા કરવા પડે એમ કેટલા કરવા પડશે એ બધું હાળું જોયા બધી ડોક્યુમેન્ટ બધું છે પછી મને લખી આલજે એ તો હવે લખી આલી લખી આલી તમે કાગળિયા કરવાના લખી આલજે તો કાગળિયા કરજો તેમ કો અમરાભાઈ આપણે મને બધું આપણે પરબુન તો જો આપણે આજે કાલે જીલો પરબુ જેલો હા પરબુ મને હજી પરબુ વધારે એમને અનુભવ હા એ ભૂયો તમારે રેડી એ ભૂયો હા એ ગોખલાનો ભૂયો બધાનો ભૂયો ને કાગળિયા એ બધું આપણે કઈ જોવાની અહીંયા કરી આલે બધું કમ્પ્લીટ કરી આલે કોઈ માથાકૂટ નહીં હા આપણે જરીક નવા પડ્યા અરે પરબુ તો બધે રીતે ઘડાયેલો તે બધા ઓળખાણ છે ઓળખાણ ને આવે અહીંયા લે અને મેલે બધું કરે આપણે તો પહેલી વાર કાયમ લેતા હા એટલે બધી એમને અનુભવ એમ કાયમ લેતા એટલે એમને ખબર આપણે કાયમ નહીં આપણે પહેલી વાર એટલે હવે એ પૂછવા પડે પ્રભુ આજે આવવાનો છે અહીં તમારે થાય હા આવશે એટલે ત્યારે બધું વાતચીત કરી દઈએ આવે તો સારું હા પ્રભુ આવી જાય બહુ જીવન મારી વાતો બપોરે તો કરો તમે પણ આ ભાઈઓ ફસાયેલો છે પરબોની વાતે ગમે તે થાય એવું થોડું બપોરે થાય આપતોની વાત હપ્તો થી લે ના પાક ધીરણ કરી આપશે મેં કીધું પરબુ તે તમે ભૂયા કે હું આ જીન આહો આ પૈસા હાથી લઈને આવ્યો હા બરાબર કેમ પરબુ પાકો આપણે ભૂલ ના દે હવે માહિતી તમે અમરાલ આલજી અમે ત્યાં રખડી મરી જવાના સાલ સાલ ટોટિયા દુખી જાવ એકદમ ઉજો બેંક में તો ની કમ મને પેલો સાહેબ એમ કે કાકા તારે જમીન કેટલી કેટલા નોમાં છે મોય નકલ ને એવું બધું પૂછ્યું તે પણ તારે મને તો પૂછવા જોઈએ તો ગડાઈનો મોણા તે વખત તે આ ધીરણ પાકલું છું તમે તો હપ્તા લીલીન મરાઈ જવાની આ બધી પરચા તેનો કાયમ કુ હલ્યો મારી હોંભળો કોઈ હોંભળતાથી મેં એમ કીધું એમ અમરાભાઈ કીધું આપણે પરબુન થઈ ગયા એ પણ અમરાભાઈ કે હારું હું જો મારી રીતે બોલો હલવાયો રાખડી થાકી જવાનો તમારો મેળ નહીં પડે અમે બધે ખોના ભૂયા કોથી કો થાય અમને બધી ખબર નહીં ખબર પડે નવા નિહાળે નહીં ખબર પડે એક દન જો તો બચારો તો બેહી બેન આખો દન હોય ન આવ્યો સાલ તો જો પાછો ગાડું ઘોડું કો આવડતું તો સાલ તો સીધો બારીએ જો પણ પાછો સાલ તો બારીએ તો ઘેર આય મારા ભાઈ પેલો તો મારી ખોંભળ કી રીતે ધીરણ પાક કરે કી રીતે કઈ રીતે તમને ખબર છે ને આ રંગાભાઈ મેં નહીં આલેલું બોલ તેર હું નહીં એમને 2 દિન રીન મળવાના છે મને મળી જા આ પલટાવું હોમે કેવું છે કુ તને બધી આખો ઇતિહાસ કેવું પડે તે તમે જો આ વરસ આગળ કરો આપણે તારી જેટલી નકલો છે ને એ નકલ ને ખાતું કેટલા નંબર નું છે ને એ ખાતાનું આખું નકલ બધાની સહયો જોવે પણ જેટલા મહી ભાગીદાર છે ને એ બધા પાછા સહમતિ આવે તે બે જણા ની હાલત પાછું અવળું પડે હા એનું બધું આલવા પડે આપણે લાગે
મોટી ઝેરી લાગે આપણે તો જેમ આપણે કોંતી સાહેબ સેક્રેટરી છે ને એને મળવા પડે, એને ઈહિયાને વાત કરવું પડે કે સાહેબ આટલી મારી જમીન છે આટલું છે ને મારે ધિરાણ લેવાનું છે. તો એ સાહેબ પછી નક્કી કરે ખાડવા મોણા ભરેવો છે કે નહીં. એ બી નક્કી કરવું પડે, નહીં તો કાર્ડ ઉઠીને સુધી ફસાઈ જાય. સરકાર છે કાર્ડ ઉઠીને નિયાર જમીન સુધી સરકારમાં જતી રહો ભાઈ. હા એ વાત ફાઇનલ અમારા, એ વાત પેલો પૈસા ટાઈમે ભરી દેવું કાઠું. તો એક સમય પણ જો એને પછી તારે તો બધું સહી સિક્કા કરવા પડે, બધું આ રીતનું. પછી કાગળિયા લે, એ કાગળિયા લઈને તારા જેવા આપણા મામલતદાર માં જઈને બોજો નોંધાવવું પડે. વાહ, બોજો પડાવવું પડે. તો આટલા લાખ નો આટલા નો બોજો પડાવવું પડે. એ બોજો પાછી તો તને સહી સિક્કો આલે ને પછી પાછું એ સાહેબ ને મળવા પડે ને એવું ટીકડા બધા લાવવું પડે ભાઈ. મથવાનું ઘણું. તું ડાયરેક્ટ મામલતદાર માં જતો રહે તો મેળ પડે તારો, હલવાડો થાય. આ કેટલી માહિતી મળી જાય મારી જેવાથી ગોથા ખાઈ જવાય. કેટલા જણ તેરા આશરે તમારા? તો મહિનો 2 મહિનાથી લાગી જાય. મહિનો વિચાર કર. હમણાં તમે આ હપ્તા લો, આ બધા ઓળ વગરના એમાં કેટલું વ્યાજ આવે અને આ સરકાર ને એ કેટલું વ્યાજ આવે તમને કોઈ ખબર છે? પેલું વ્યાજ આવે મહિનાનું, અગર વર્ષનું 10,000 આવતું હોય ને તો આ સરકાર આલે આપણું ને 500 રૂપિયા. 10,000 ને કો 700. પણ આ કાગળિયા કરવા પડે ને. અને પછી કેવું ટેમસર ભરી દેવું પડે. ટેમસર એ ભરી દેવું પડે. એટલે હું તમે ભર્યું કે નહીં, હું લીધા એટલે એનો 12 મહિના થયા એટલે ભરવાનું થાય એટલે વ્યાજે ભરવું પડે. અને મૂડી તદ્દલ ભરવી પડે ભાઈ. એ મૂડી ભરો એટલે બીજી વાર તમારે વધારે જોતા હોય ને ઉપર 10,000 વધના તો મળે. અને પછી બીજી વાર વ્યાજ હડક નહીં, વ્યાજ બિલકુલ નહીં. ઉડતા હવામાં સરકાર ઓછા કરે, 2,000 રૂપિયા ઓછા કરે દર વર્ષ. આપણું એટલી સરકાર આપણું ખેડૂતોને સહાય આલે, પણ કોઈને પડેલી નથી. બસ હપ્તા મરી જવાના છે. પૂછે ત્યારે ને પૂછવા પડે તમારે જોણતા હોય ત્યારે પણ હું તો રોજ અહીં આવે તમે મન નહીં કહો, રોજ ભેગા થયા આપણે કોતડે. ભાઈ આવું છે ભાઈ, તને પોહાય તો કીજે, હું તને બધું રખડીને કરી આલે. મહિનો એટલો બધો લાગી એટલે બધું થઈ જશે. કાલે ગોઠી દો ને તમે આવે બધી છોડો વાત. ઉતાવળ કરી હોત તો તને મળી જતું એમ. આવે તમે બધું મહિના નહીં રહો તો કાલે લીંજો નહીં તો થઈ જશે. બે બધું રેડી છે, કાગળિયા તૈયાર છે, ખાલી બધું કરવાનું એટલું બાકી. પણ જો ભાઈ પોર તારે ભર દેવું પડે. પણ તમારી હંગાત ભર દે. હા ભરવું પડે. સરકાર બધી ઘણી લાભ આલે છે ને ઘણો લખવાથી મળે છે. હા એટલે આ વસ્તુ ઘણી સારી છે. અને પૈસો બધો વ્યવસ્થિત વાપરવાનો સરકાર બહુ સુવિધા કરે, પણ આપણી પ્રજા કોઈ સાંભળવા છે. ઓળ વગરના દેવા નહીં કરવાના. એમ આપણે ઓળ વગરના દેવા કર્યું ને એટલે આવું એમ આ કરો તમે. અને હું તો એમ કહું, તમે પેલા બાયડીઓ ની વાતે લાગીને હપ્તા થી લો ભાઈ. બાયડીઓ ભેગ્યો છે વાતો ભેગો થાય આખા ગોમનો ને એ બાયડીઓ બધું બગાડે. બાયડીઓ ભેગો થી ને હપ્તા લે કરવાનું પછી કોમ ને પેલા મોકલે ઘેર. એક ધન થી રહેવા દે. હપ્તા મેં થાય કેવો એક ધન આવે સાહેબ એટલે બધું ડોક્યુમેન્ટ ચેક કરી લે, બીજે ધન સહી કરવા બોલા, ત્રીજે ધન પૈસા. ઓછી પેલા રખડપટ્ટી વધારે મફત જેવું ઉતાવળું પાકે, પેલું ધીમું પાકે. પેલું ઉતાવળું પકવા હારું હપ્તા લીધેલો એટલે એમ થાય કેમ. એટલે 2 થી 3 ધન પૈસા લે. મેં કીધું તે હાલ મેં વાટ મેં બેહી કે હાળું મારે થોડુંક દેવું છે. ત્યારે મેં કીધું હપ્તો લેવા કરું એમ કે. મેં કીધું હપ્તો થી લે અને આ પાક ધિરાણ નો પ્રભુ ને કરે છે. ત્યારે મેં કીધું ગોઠી આવી તમે આવી જાવ લખું સારું. હું તો ઘણો 10 વર્ષનું મારે 13 થી ડોહો થી ચાલ્યું આવે. એટલે આપડે તો ઊંધો નહીં ચાલુ છે. હવે શું કરીએ? તું મારે ઘેર આવે સવારે આવે. કેટલા વાગે જાવ? સવાર માં જરી વહેલો આવે તો સારું. 7 વાગે કેટલો વહેલો? 9 વાગે આવી જવાનું. જો આપણે હું પાછું હેડતું જવાનું. આપણે સીધું જવાનું.
બારી બારી થોડું જવાનું નહીં, આપણે મોટી જેરી. મોટી જેરી જો આપણા ભાઈ જણ મોટી કેમ- જેરી? કેમ તને સમજણ થી પડતી એટલે સીધું જવાનું. આ ડુંગરાના હા, માથાના આ ડુંગરાના માથાના મોં અરે કેટલું હું હતું. ત્યાં ગાતા આવું છું હો. એમનેથી પેલી હવે સહી કરવાની ગાડું બાકી. આપણે છે ઘર પર પણ પેટ્રોલ મળતું છે તો એટલે ચાલતું જ જવું પડે. હા, ગાડું ક્યાં ના કોને આવડે? આવડે છોરા છે? બધા તમને કોમે આવડે? નાહી જાય ભાઈ. હવે આવી જાય ને પેટ્રોલ એનું તો તમને આવડે છે હા? તમને આવડે મને નથી આવડતું. આમ તો ફેરવતો થી ને ગાડું બે તો સાયકલ છે મારે. સાયકલના ઠેકાણા નહીં પડે ને. સાયકલ છે જૂની એ એ તું ખબર એ મેં કીધેલી છે મને. ઓય, લાવવાની છે આવું. હવે લાવવા પડશે. ચાલો હાંડો તો હું વધારે બેહું નહીં. મારે વાટ જોવે છે કે બે આવે હાર કે. સારું ત્યારે આ બધા છૂટા પડ્યા. બધા છૂટા પડીએ હા? ચાલો હાંડો તે. હેડો ત્યાર સાહેબ ત્યારે સવારે 7 વાગે આવી. અરે 8 વાગે કીધું. હા, 8 વાગે કેમ છે તેમ? સારું. સારું આવજો હો આવજો. રામ રામ. હો.